ઓકે વિદ્યાર્થી મિત્રો, જે લેક્ચરમાં આપણે ખાસ કરીને મૂળભૂત વિદ્યુતભારની વાત કરી હતી. ફરીવાર યાદ કરી દો, વિદ્યુતભાર એક એવો આંતરિક ગુણધર્મ છે કે જેને લીધે બે કણો વચ્ચે આકર્ષણ અથવા તો અપાકર્ષણ થાય. અને સૌથી નાના વિદ્યુતભારને આપણે મૂળભૂત વિદ્યુતભાર કીધો હતો. અને એનું મૂલ્ય કેટલું હોય છે તો કે 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત કુલમ. કુદરતના બે નાના વિદ્યુતભારો ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોન ઉપર -e જેટલો ઋણ વિદ્યુતભાર હોય અને પ્રોટોન ઉપર +e જેટલો ધન વિદ્યુતભાર હોય. હવે આપણે ટોપિકમાં આગળ વધીએ તો આજે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજવાનું છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે બીજું કંઈ નહીં, વિદ્યુતભારનો જથ્થો. આગળ આપણે વેગમાનનું ક્વોન્ટમીકરણ અને ઉર્જાનું ક્વોન્ટમીકરણ સમજવાના છીએ. તો 3 થિયરીઓ છે ક્વોન્ટમીકરણની. ગમે ત્યારે ક્વોન્ટમીકરણ એવો શબ્દ આવે એટલે સમજવાનું કે જથ્થો થાય. તો અત્યારે કુદરતના વિદ્યુતભારના જથ્થાની વાત કરવાની છે. એના માટે એક એક્ઝામ્પલ લઈએ આપણે કે ધારો કે એક પદાર્થ છે. આ પદાર્થની અંદર 2 ઇલેક્ટ્રોન છે. આ પદાર્થમાં 2 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન એટલે -e અને બીજો ઇલેક્ટ્રોન એટલે -e. તો હવે તમને કોઈ પૂછે કે આ પદાર્થમાં કુલ વિદ્યુતભાર કેટલો થાય, તો આ પદાર્થની અંદર રહેલા કુલ વિદ્યુતભારને કીધી આપણે q, અથવા તમે સ્મોલ q પણ કહી શકો. તો તમને ખબર છે કે વિદ્યુતભાર કોને લીધે હોય તો કે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનને લીધે. તો અહીં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોનને લીધે કેટલો વિદ્યુતભાર મળે તમને તો કે -e જેટલો. અને બીજા ઇલેક્ટ્રોનને લીધે કેટલો વિદ્યુતભાર મળશે તો કે -e જેટલો. તો આ પદાર્થની અંદર ટોટલ કેટલો વિદ્યુતભાર થયો તો કે e - e એટલે કેટલા થવાના -2e. તો આ પદાર્થની અંદર કુલ વિદ્યુતભાર -2e જેટલો થાય. e ની કિંમત ઓલરેડી તમને ખબર છે. જો આમાં 3 ઇલેક્ટ્રોન હોત તો અહીંયા ત્રીજો આવી જાય -e. તો જવાબ શું આવશે -3e જેટલો. 4 ઇલેક્ટ્રોન હોત તો 4e આવશે. 5 ઇલેક્ટ્રોન હોય તો 5e આવે. અને એવા n ઇલેક્ટ્રોન હોય તો ne જેટલો વિદ્યુતભાર થાય. તો આના પરથી મને કહીએ તો ખરા કે n એટલે તો n એટલે બીજું કાંઈ નહીં, ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કોઈ પણ પદાર્થની અંદર જો n ઇલેક્ટ્રોન હોય તો એની અંદર કુલ વિદ્યુતભાર કેટલો થાય તો કે q બરાબર સૂત્ર શું હશે -ne. થોડોક આગળ વધીએ આપણે. એક બીજો પદાર્થ લો. આ પદાર્થની અંદર 2 પ્રોટોન છે. એક પ્રોટોન અને બીજો પ્રોટોન. તો હવે તમને કોઈ પૂછે કે આ પદાર્થમાં કુલ વિદ્યુતભાર કેટલો થાય તો એને હું q કહી દઉં. તો એક પ્રોટોન દ્વારા કેટલો વિદ્યુતભાર મળે તો કે e જેટલો. અને બીજા પ્રોટોન દ્વારા કેટલો મળશે તો કે e જેટલો. તો ટોટલ કેટલો વિદ્યુતભાર થયો e + e એટલે 2e. જો આમાં 3 પ્રોટોન વધતો તો પાછો e જેટલો ઉમેરાઈ જાય એટલે ટોટલ કેટલો થશે 3e જેટલો. જો આ 4 પ્રોટોન વધતો 4e જેટલો થશે. પ્રોટોનને લીધે ધન વિદ્યુતભાર મળે અને ઇલેક્ટ્રોનને લીધે ઋણ વિદ્યુતભાર મળે, યાદ રાખજો. 5 પ્રોટોન વધતો 5e જેટલો. 6 પ્રોટોન વધતો 6e જેટલો થશે. આવા n પ્રોટોન હોય તો ne જેટલો. તો કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુતભારનો તમારે જથ્થો ગણવો હોય, જથ્થો એટલે એની અંદર એક કરતા વધારે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન હોય, તો કુલ વિદ્યુતભાર મેળવવા માટેનું સૂત્ર શું આવશે? જો ઇલેક્ટ્રોન હોય તો -ne અને પ્રોટોન હોય તો +ne. તો આપણે જનરલ સૂત્ર બનાવવું હોય તો આના આધારે આમ બનાવીએ કે કોઈ પણ પદાર્થની અંદર કુલ વિદ્યુતભાર, અહીંયા કોની સંખ્યા આવશે? પ્રોટોનની સંખ્યા. તો હવે તમારે જનરલ સૂત્ર બનાવવું હોય કે કોઈ પણ પદાર્થની અંદર કુલ વિદ્યુતભાર કેટલો હોય તો એના માટેનું સૂત્ર છે કુલ વિદ્યુતભાર. કુલ વિદ્યુતભાર q બરાબર સૂત્ર શું આવશે? જો ઇલેક્ટ્રોન હોય તો -ne આવે અને પ્રોટોન હોય તો +ne, એટલે +or-ne કહીએ કઈ આપણે. તો કોઈ પણ પદાર્થની અંદર કુલ વિદ્યુતભાર ગણવા માટેનું સૂત્ર શું આવશે? q બરાબર +or-ne. તો આપણને કુલ વિદ્યુતભારના જથ્થા મેળવવાનું સૂત્ર મળી ગયું કે કોઈ
કોઈ પણ પદાર્થની અંદર કુલ વિદ્યુતભારનો જથ્થો કેટલો હોય તો Q બરાબર પ્લસ ઓર માઈનસ Ne. n એટલે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા. તો આ જે કુલ વિદ્યુતભારનો જથ્થો મેળવવાનું સૂત્ર છે એને જ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. આ સૂત્રને જો મારે વાક્ય સ્વરૂપે લખવું હોય તો આમ લખી દો કે પદાર્થમાં કુલ વિદ્યુતભારનો જથ્થો, પદાર્થમાં કુલ વિદ્યુતભારનો જથ્થો એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ફરી એકવાર વાક્ય સમજવાનો પ્રયત્ન કરીએ કે પદાર્થમાં એટલે આ પદાર્થની વાત કરી દઈએ આપણે. તો પદાર્થમાં કુલ વિદ્યુતભારનો જથ્થો એટલે કે Q. કોઈ પણ પદાર્થમાં કુલ વિદ્યુતભારનો જથ્થો એટલે કે Q એ કેટલો હોય તો કે મૂળભૂત વિદ્યુતભાર એટલે કે E ના પૂર્ણ ગુણાંક કહેતા n. તો ફરી એકવાર પદાર્થમાં કુલ વિદ્યુતભારનો જથ્થો એ મૂળભૂત વિદ્યુતભાર E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પૂર્ણ ગુણાંક એટલે n ની કિંમત ક્યાંથી ચાલુ થાય તો કે 1 2 3 4 અપ ટુ તમે ઇન્ફિનિટી સુધી લખીએ. તો આપણો આ જે છે એને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. ક્વોન્ટમીકરણનો મતલબ બીજું કંઈ નહીં, એમ જે જથ્થો 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન ભેગા થઈને જે વિદ્યુતભારનો જથ્થો છે એને શું કહેવામાં આવે છે? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ફરીવાર હું વિધાન બોલું છું. પદાર્થમાં કુલ વિદ્યુતભારનો જથ્થો એટલે કે Q, પદાર્થમાં કુલ વિદ્યુતભારનો જથ્થો એ મૂળભૂત વિદ્યુતભાર E ને શું કહેવામાં આવે છે? મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. યાદ રાખજો, ઇલેક્ટ્રોનની વાત કરતા હોય તો અહીં માઈનસ આવશે ને પ્રોટોનની વાત કરતા હોય તો પ્લસ આવે. તો આ હતી વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની વાત. તો આપેલા સૂત્રને આધારે આપણે હવે દાખલા ગણવાના છે ને આના દાખલા ઘણીવાર MCQ માં પૂછાઈ જાય છે એટલે થોડું ધ્યાન આપજો અહીંયા. અને હાવ સિમ્પલ છે. હવે તમને આવો દાખલો આપેલો હોય કે કોઈ પદાર્થમાં 50 ઇલેક્ટ્રોન રહેલા છે તો તેમાં કુલ કેટલો વિદ્યુતભાર હોય. તો આ દાખલામાં તમને ઇલેક્ટ્રોનની સંખ્યા આપી દીધી છે એટલે કે n. કેટલા આપ્યા તો કે 50. તો આરામથી તમે ગણી શકો. તો કુલ વિદ્યુતભાર ગણવા માટેનું સૂત્ર શું છે? જો ઇલેક્ટ્રોન હોય તો યાદ રાખજો -Ne આવશે. તો Q ના Q n બરાબર કેટલા મૂકશો? 50. અને E બરાબર કેટલા મૂકશો? 1.6 ગુણ્યા 10 ની માથે -19 ઘાત. આઈડિયા આવશે કે નહીં? E ની કિંમત માઈનસ ઓલરેડી ઇલેક્ટ્રોનમાં આવી ગયો છે. 85 એટલે અહીંયા આવશે 80, આગળ માઈનસ આવશે 80 ગુણ્યા 10 ની માથે -19 ઘાત. એક ડિજિટ આમ ખસેડી નાખો તો -8 ગુણ્યા 10 ની માથે એક આમાં ખસેડાય તો અહીંયા એક ઉમેરાય જાય એટલે -18 ઘાત વિદ્યુતભાર છે એનો એકમ શું થાય? કુલમ. તો પદાર્થની અંદર આટલો વિદ્યુતભાર હોય. હવે તમને આવો દાખલો આપેલો હોય કે કોઈ પદાર્થમાં 300 પ્રોટોન રહેલા છે તો પદાર્થમાં કુલ વિદ્યુતભાર કેટલો હોય? તો તમને પ્રોટોનની સંખ્યા ઓલરેડી આપી દીધેલી છે 300. તો હવે તમારે કુલ વિદ્યુતભાર ગણવાનું સૂત્ર શું છે? Q બરાબર Ne. પ્રોટોન છે એટલે પ્લસ આવશે. n બરાબર મૂકજો 300. E બરાબર આવશે 1.6 ગુણ્યા 10 ની માથે -19 ઘાત. અને 16 તેરી 48 એટલે 480 ગુણ્યા 10 ની માથે -19 ઘાત કુલમ. બે ડિજિટ કિસે નાખો તો 4.8 ગુણ્યા 10 ની માથે -17 ઘાત કુલમ. તો આરામથી અને સરળતાથી તમે દાખલો ગણી શકો.
હવે તમને આવો દાખલો આપેલો હોય કે કોઈ પદાર્થમાં 200 પ્રોટોન અને 50 ઇલેક્ટ્રોન હોય તો તેમાં કુલ કેટલો વિદ્યુતભાર હોય. એક પદાર્થ લઈ લઈએ આપણે, એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે 200 અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 50. તો આમાં કુલ વિદ્યુતભાર Q છે એ કેટલો હોય એ ગણવાનો છે આપણે. તો હવે તમારે પ્રોટોનની સંખ્યા નામ આપી દેવાનું N1 કેટલા છે 200 અને ઇલેક્ટ્રોનની સંખ્યા નામ આપી દો N2 કેટલા છે 50. તો આમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને છે તો તમારે કઈ કુલ વિદ્યુતભાર કઈ રીતે ગણવાનો, તો આ રીતે. તો Q બરાબર પ્રોટોન વિધે મળતો વિદ્યુતભાર ગણવો હોય તમારે શું આવતો કે એક પ્રોટોન દ્વારા તમને E જેટલો વિદ્યુતભાર મળે. તો ટોટલ કેટલા પ્રોટોન છે તો કે N1. ઇલેક્ટ્રોન દ્વારા મળતો વિદ્યુતભાર ગણો તો એક ઇલેક્ટ્રોન દ્વારા તમને -E જેટલો વિદ્યુતભાર મળે. તો ઇલેક્ટ્રોન કેટલા છે તો કે N2. તો પ્રોટોનનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આ બંનેમાંથી E કોમન કાઢી નાખો તો N1 N2 E. તો N1 બરાબર કેટલા મૂકશો તો કે N1 એટલે પ્રોટોનની સંખ્યા 200, N2 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 50 અને E એટલે મૂળભૂત વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 ની માથે -19. તો અહીંયા શું આવશે 200 માઈનસ તમે 50 કરો એટલે 150 થશે ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માથે -19. આનો તમે હિસાબ કરો એટલે તમને જવાબ મળી જશે. જે કાંઈ આવે એ ચેક કરી લેજો. ને વિદ્યુતભાર છે એનો એકમ શું આવશે કુલમ. એટલે હિસાબ કરશો જવાબ તમારે આવશે ધન. ધન શું કામ આવશે કારણ કે પ્રોટોનની સંખ્યા વધારે છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે ઓછી છે. એટલે જેની સંખ્યા વધારે હોય એ વિદ્યુતભાર તરીકે વર્તે. એટલે આ આખું જે તંત્ર છે એ ક્યાં વિદ્યુતભાર તરીકે વર્તે તો કે ધન વિદ્યુતભાર તરીકે વર્તે કારણ કે પ્રોટોનની સંખ્યા કેવી છે વધારે છે. તો આ રીતે તમે એક્ઝામ્પલ નંબર 3 પણ ગણી શકો. હવે તમને આવો પ્રશ્ન પૂછે કે 2 મોલ ઇલેક્ટ્રોનના જથ્થા દ્વારા મળતો કુલ વિદ્યુતભાર કેટલો હોય. તો હવે આગળ વધીએ આપણે. તો આના બદલે ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડી જાય. હવે તમને ખબર છે કે 1 મોલ જથ્થામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો કે એવોગાડ્રો નંબર જેટલી. 1 મોલમાં કેટલા હોય તો કે 6.022 ગુણ્યા 1023. આ 1 મોલમાં આટલા મળે. તો કેટલા મોલ છે તો કે 2 મોલ. તો 2 વડે ગુણ નાખવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા તમને મળી જશે. અહીંયા તમારા 4 0 અને 12 ગુણ્યા 10 ની 22. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ એટલે તમને ઇલેક્ટ્રોન પરનો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર મળી જાય. ઇલેક્ટ્રોન છે એટલે માઈનસ આવશે, માઈનસ એને આપેલા છે અને E આપ્યા છે એટલે તમે આરામથી આ દાખલો ગણી શકો. હવે તમને આવો પ્રશ્ન પૂછે કે -1 કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય. એટલે એનો મતલબ કે તમને અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની કીધી છે. અત્યાર સુધીના દાખલામાં તમને સંખ્યા આપી હતી અને વિદ્યુતભાર ગણવાનું કીધું હતું. આ દાખલામાં વિદ્યુતભાર તમને આપી દીધો છે કે કોઈ પદાર્થની અંદર વિદ્યુતભારનો જથ્થો છે -1 કુલમ છે. કુલમ છે એનો મતલબ કે વિદ્યુતભારની વાત કરે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય એ ગણવાની છે. આપણી પાસે સૂત્ર હાજર છે. Q બરાબર સૂત્ર શું આવશે -ne. Q તમને રકમ આપ્યો છે -1 કુલમ. અહીં તમે કુલમ ન લખો તો હાલે. માઈનસ ના માઈનસ n ગણવાના છે. E બરાબર કેટલા મૂકશો 1.6 ગુણ્યા 10 ની માથે -19. માઈનસ માઈનસ કેન્સલ થાય. n ને સૂત્રો નાથ બનાવો તો 1 ના છેદમાં 1.6 ગુણ્યા 10 ની માથે -19. 1 ભાગ્યા 1.6 કરો એટલે 0.725 આવશે. -19 ને ઉપર લઈ જાઓ તો 10 ની 19 થાય અને એક ડિજિટ વિશે નાખો તો 6.25 ગુણ્યા 10 ની 18 અહીં ઇલેક્ટ્રોન આવશે. ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ વિચારવા જેવું છે કે કુદરતમાંથી આપણે ખાલી 1 કુલમનો વિદ્યુતભાર મેળવવો છે. 1 -1 કુલમનો. તો તમારે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે?
6.25 ગુણ્યા 10 ની 18 ઘાત 18 ઘાત એટલે કરોડો ઉપર થાય એટલે કે કોઈ પણ પદાર્થમાં કરોડો કરતા વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે માંડ તમને -1 કુલમ વિદ્યુતભાર મળે એટલે ઘણા બધા વિદ્યુતભારો ઇલેક્ટ્રોન ભેગા થઈ 1 કુલમ વિદ્યુતભાર તમને આપશે તો યાદ રાખવા જેવી બાબત કે 1 કુલમ વિદ્યુતભારની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોન હવે તમને આમ કોઈ પૂછે કે 5 માઇક્રોકુલમ -5 માઇક્રોકુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો આવડી જાય ખરા તો અહીં તમને વિદ્યુતભારનો જથ્થો આપ્યો છે Q બરાબર -5 માઇક્રોકુલમ ઘણીવાર માઈનસ ન પણ આપે તો માઈનસ ના માઈનસ 5 ના 5 માઇક્રો એટલે 10 ની માથે -6 ઘાત કુલમ તો આમાં તમારી ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી છે સૂત્ર હાજર છે Q બરાબર Ne Q ની કિંમત મૂકશો E ની કિંમત મૂકશો એટલે n મળી જાય કે નહીં તો આરામથી આ દાખલો ગણીએ હવે તમને આવો પ્રશ્ન પૂછે કે કોઈ પણ પદાર્થની અંદર 3 મિલી કુલમ અથવા તો આમ આપે 1.6 મિલી કુલમ વિદ્યુતભાર છે તો તેમાં કેટલા પ્રોટોન હોય તો સૂત્ર આપણી પાસે હાજર છે Q બરાબર સૂત્ર શું છે Ne વિદ્યુતભાર તમને આપ્યો છે 1.6 મિલી કુલમ અહીં પ્રોટોન છે એટલે પ્લસ આવશે મિલી એટલે 10 ની માથે -3 ઘાત n તમારે ગણવાના છે ને E બરાબર તમને ખબર છે 1.6 ગુણ્યા 10 ની માથે -19 ઘાત 1.6 કેન્સલ થશે અને છેદમાં લઈ જાઓ તો n બરાબર 10 ની માથે -3 ઘાત ના છેદમાં 10 ની માથે -19 ઘાત આનો હિસાબ કરો તો 10 ની 16 ઘાત આવશે પણ અહીંયા કોની વાત થાય છે તો કે પ્રોટોન્સ પ્રોટોન ઘણા બધા પ્રોટોન છે એટલે પ્રોટોન્સ ની વાત થાય છે તો આ રીતે Q બરાબર n ની સૂત્રને આધારે ઘણા બધા એક્ઝામ્પલ આપે તો તમને આવડી જવા જોઈએ આમાં બે જ પ્રશ્ન પૂછાય n આપીને Q પૂછે અને Q આપીને n પૂછે